નમસ્તે મિત્રો, આજે હું તમને એક એવી વ્યક્તિની વાત કરવા માંગુ છું જેણે માત્ર પોતાનું જ નહીં પણ કરોડો લોકોનું નસીબ બદલી નાખ્યું. ઘણીવાર આપણને લાગે છે કે આપણી પાસે સુવિધાઓ નથી, પૈસા નથી, એટલે આપણે કંઈ નથી કરી શકતા. પણ જરા કલ્પના કરો એવા બાળકની જેને શાળામાં તરસ લાગે તો માટલાને અડવાની મનાઈ હોય, જેની પાસે બેસવા માટે બેન્ચ નહીં પણ ઘરેથી લાવેલું કોથળાનું ટુકડું હોય. આજે આપણે વાત કરીશું ભીમરાવ રાવજી આંબેડકરના એ સંઘર્ષની, જે સાંભળતા જ તમારી આંખો ભીની થઈ જશે અને લોહી ઉકળી ઉઠશે. 14 એપ્રિલ 1891 મધ્યપ્રદેશનું મહુ ગામ. રાવજી, સતપાલ અને ભીમાબાઈના ઘરે 14મા સંતાનનો જન્મ થયો. નામ રાખ્યું ભીમ. પિતા લશ્કરમાં સુબેદાર હતા, એટલે થોડી ઘણી શિસ્ત ઘરમાં હતી. પણ નિવૃત્તિ પછી જ્યારે પરિવાર સતારા આવ્યો ત્યારે અસલી ગરીબી સામે આવી. ઘરમાં ખાવા માટે પૂરતું અનાજ નહોતું. ભીમાબાઈ રાત દિવસ મજૂરી કરતા. એક નાની ઓરડીમાં આખો પરિવાર રહેતો. ભીમરાવે નાનપણમાં જ જોયું હતું કે ગરીબી માણસને કેવી રીતે તોડી નાખે છે. પણ તેમના પિતા કહેતા, બેટા, આપણે ગરીબ ભલે છીએ પણ આપણી વિદ્યા આપણને અમીર બનાવશે. મિત્રો, એક છોકરી તરીકે જ્યારે હું આ વાંચું છું ને ત્યારે મને ધ્રુજારી છૂટે છે. ભીમરાવ જ્યારે શાળાએ જતા ત્યારે તેમને ક્લાસની બહાર બેસાડવામાં આવતા. કેમ? કારણ કે તેઓ અસ્પૃશ્ય ગણાતા. બીજા બાળકો સાથે રમી ન શકે, માટલાને અડી ન શકે. વિચારો એ દ્રશ્ય. એક નાનકડો બાળક તરસ્યો છે, ગળું સુકાય છે, સામે પાણીનું માટલું છે પણ એ પી શકતો નથી. પટ્ટાવાળો આવે અને ઉપરથી પાણી રેડે તો જ પીવાનું. જે દિવસે પટ્ટાવાળો ન આવે તે દિવસે ભીમરાવે આખો દિવસ તરસ્યા રહેવું પડતું. આ ગરીબી કરતાં પણ મોટું અપમાન હતું. ગરીબી એટલી હતી કે રાત્રે દીવો સળગાવવા માટે કેરોસીનના પૈસા પણ ન હતા. ભીમરાવ મુંબઈની એક નાની શાલીમાં રહેતા. ત્યાં એક જ રૂમમાં બધા સૂતા હોય. ભીમરાવ રાત્રે 2 વાગ્યે જાગતા જ્યારે બધા સૂઈ જાય, અને પછી સવાર સુધી વાંચતા. તેમના પિતા પોતે જાગતા રહેતા જેથી ભીમરાવને ઊંઘ ન આવે. પિતા પાસે નવા કપડાં નહોતા પણ તેમણે ભીમરાવ માટે પુસ્તકો લાવવામાં ક્યારેય કમી ન રાખી. આ એ સમય હતો જ્યારે એક દીકરો પોતાના પિતાના સપના માટે પોતાની આખી જુવાની પુસ્તકો પાછળ ખર્ચતો હતો. ગરીબી વચ્ચે પણ ભીમરાવે હિંમત ન હારી. વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડની મદદથી તેઓ વિદેશ ભણવા ગયા, પણ ત્યાં પણ સ્થિતિ સરળ ન હતી. લંડનમાં રહેવા માટે પૈસા બચાવવા તેઓ બપોરનું જમવાનું છોડી દેતા. માત્ર 1 પાઉં ખાઈને આખો દિવસ લાઇબ્રેરીમાં બેસી રહેતા. આજે આપણે 2 મિનિટ ભૂખ્યા રહીએ તો રડવા લાગીએ છીએ, પણ એ માણસે વર્ષો સુધી અડધા પેટે રહીને ડોક્ટરેટની પદવી મેળવી. કેમ? કારણ કે તેમને ખબર હતી કે જો હું ભણીશ નહીં તો મારા સમાજની ગરીબી ક્યારેય દૂર નહીં થાય. જ્યારે તેઓ ભારત પાછા આવ્યા ત્યારે તેમની પાસે મોટી નોકરી હતી, પણ તેમણે જોયું કે હજુ પણ લોકો પસાર છે. તેમણે પોતાની 3 સંતાનો ખોયા. ગરીબીમાં પત્ની રમાબાઈનો સાથ છૂટી ગયો, પણ ભીમરાવ ડગ્યા નહીં. તેમણે નક્કી કર્યું કે હું એવું બંધારણ લખીશ જ્યાં ગરીબમાં ગરીબ માણસને પણ સમાન હક મળે. તો મિત્રો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન આપણને શું શીખવે છે? ગરીબી એ ક્યારેય સફળતાના રસ્તામાં નડતી નથી જો તમારામાં ભણવાની ધગજ હોય. અપમાનને ક્યારેય આંસુમાં ન વહેવા દો, તેને તમારી તાકાત બનાવો. શિક્ષણ એ વાઘણનું દૂધ છે, જે પીશે તે ગર્જના કરશે. આજે જો હું આ માઇક પર બોલી શકું છું અને તમે આ વિડીયો જોઈ શકો છો તો તેની પાછળ ક્યાંક બાબા સાહેબની એ કલમ છે જેણે સ્ત્રીઓને અને ગરીબોને હક આપ્યા છે. જો તમને આ વાત સાંભળીને ગર્વ થયો હોય તો કમેન્ટમાં જય ભીમ લખવાનું ન ભૂલતા. આ વિડીયો બનાવતા અમને ઘણી મહેનત લાગી છે, એટલે જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારી બહેનપણીઓ અને મિત્રો સાથે શેર કરજો. આવી જ પ્રેરણાત્મક વાતો માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવી પ્રેરણા સાથે. ધન્યવાદ. જય ભીમ.